ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી, મુખ્યમંત્રી જે મૌન સેવ્યું છે, એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે. એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ. આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ, બેટી બચાવ બેટી પઢાઓની વાત કરીએ છીએ, પણ જે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 648 જેવી આવી ઘટનાઓ ઘટી છે, એ આપણી વરવી વાસ્તવિકતાઓ છે, જે આપણે બધાએ સ્વીકારવાની છે. અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ પર રોક કઈ રીતના લગાવાય એ બાબતે આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે અને એના પર નિયંત્રણ આવે એ પ્રકારની બધા જ લોકોએ આવનારા ભવિષ્યમાં પહેલ કરવી પડશે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે એવી અમે માંગ કરીએ છીએ.